જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, શું તમે પણ જીવનમાં વારંવાર નિરાશ થાઓ છો? ઘણી મહેનત કરવા છતાં પરિણામ નથી મળતું? શું તમારા મનમાં પણ સતત એક જ પ્રશ્ન આવે છે કે આ કામ કરું કે ન કરું? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસને દુઃખ કર્મ કરવાથી નથી મળતું, પરંતુ કર્મના ફળની ચિંતા કરવાથી મળે છે. આજે હું તમને ગીતા અનુસાર કર્મયોગનું એવું રહસ્ય સમજાવીશ કે જેને સમજ્યા પછી તમારું કામ કરવાની રીત, વિચારવાની રીત અને આખું જીવન બદલાઈ શકે છે. આ વિડીયો છેલ્લી મિનિટ સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને એક એવો સરળ ઉપાય જણાવીશ જેનાથી કામ કરતી વખતે મનમાં શાંતિ અને સફળતા બંને મળી શકે છે. તો મિત્રો, મારી આ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કર્મયોગનું રહસ્ય, ભગવાન શ્રી કૃષ્ણ મુજબ કર્મ કેવી રીતે કરવું, આજના વિડીયોમાં આપણે આ જાણીશું. આપણે જીવનમાં દરરોજ અનેક પ્રકારના કર્મ કરીએ છીએ. કોઈ નોકરી કરે છે, કોઈ વેપાર કરે છે, કોઈ વિદ્યાર્થી છે, કોઈ ગૃહિણી છે. પરંતુ એક પ્રશ્ન દરેકના મનમાં હોય છે: આટલી મહેનત છતાં સુખ કેમ નથી મળતું? ભગવદ્ ગીતા કહે છે, દુઃખનું કારણ કર્મ નથી, કર્મ સાથે જોડાયેલી અપેક્ષા, આસક્તિ અને ફળની ચિંતા છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે કર્મનું સાચું રહસ્ય શું છે, કર્મણ્યેવાધિકારસ્તેનો અર્થ સાચો શું છે, ફળની ચિંતા કેમ છોડવી, કામ કરતી વખતે મનને શાંત કેવી રીતે રાખવું અને નિષ્કામ કર્મયોગ જીવનમાં કેવી રીતે ઉતારવું. તો ચાલો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય ઉપદેશ સાથે શરૂઆત કરીએ. પણ હવે પ્રશ્ન એક મોટો ઊભો થાય છે કે જો ફળની આશા જ ન રાખીએ તો કામ કરવાની પ્રેરણા ક્યાંથી આવશે? શું ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પરિણામની કોઈ ચિંતા જ ન કરો? ના, આ સૌથી મોટી ગેરસમજ છે. ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેય એવું નથી કહેતા કે ફળની આશા જ છોડી દો. તેઓ તો માત્ર એટલું જ કહે છે, તમારો અધિકાર કર્મ પર છે, ફળ પર નથી. આ બે વાક્યમાં જ સમગ્ર કર્મયોગનું રહસ્ય છુપાયેલું છે. કર્મ શરૂ કરતા પહેલા એકવાર જરૂર વિચારો, શું કરવું, શા માટે કરવું, કેવી રીતે કરવું, આ કર્મનો હેતુ શું છે? પરંતુ એકવાર કર્મ શરૂ કરી દીધું પછી વારંવાર પરિણામ વિશે વિચારવાનું બંધ કરી દો, કારણ કે એક ક્ષણથી તમારો અધિકાર માત્ર કર્મ પર છે, ફળ પર નથી. કલ્પના કરો, એક ખેડૂતે શ્રેષ્ઠ બીજ વાવ્યા, જમીન તૈયાર કરી, સમયસર પાણી આપ્યું, ખાતર આપ્યું, પણ દર કલાકે ખેતરમાં જઈને બીજ ખોદીને જોવા લાગે કે અંકુર આવ્યો કે નહીં, તો શું બીજ ઉગશે? ક્યારેય નહીં. એવી જ રીતે જે વ્યક્તિ દર 5 મિનિટે વિચારે છે, મને સફળતા મળશે કે નહીં, લોકો મને પસંદ કરશે કે નહીં, મારું કામ સફળ થશે કે નહીં, તેનું મન કર્મમાંથી બહાર આવીને ફક્ત પરિણામમાં ભટકવા લાગે છે અને ત્યાંથી જ તણાવ શરૂ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કર્મ દરમિયાન મન સંપૂર્ણ રીતે કર્મમાં જ હોવું જોઈએ, પરિણામમાં નહીં. હવે પ્રશ્ન આવે છે, પછી ફળને અર્પણ કેવી રીતે કરવું? શું બધું ભગવાનને આપી દેવું? ઘર, પૈસા, સંપત્તિ? ના, અહીં ભગવાનનો અર્થ ખૂબ ઊંડો છે. ભગવાન કહે છે, પ્રસાદ બુદ્ધિ વિકસાવો. વિચાર કરો, મંદિરમાં જ્યારે પ્રસાદ મળે છે ત્યારે આપણે કહીએ છીએ, આ ભગવાનનો પ્રસાદ છે. શું ભગવાનને મીઠાઈની જરૂર હતી? ના, પણ જે મળ્યું તેને ભગવાનના આશીર્વાદ તરીકે સ્વીકારીએ છીએ. એ જ ભાવ જીવનમાં લાવવાનો છે. તમને સફળતા મળે તેને પ્રસાદ માનો, નિષ્ફળતા મળે તેને પણ પ્રસાદ માનો, કારણ કે બંને પાછળ કોઈ ને કોઈ દિવ્ય શિક્ષા છુપાયેલી જ હોય છે. જે દિવસે આ ભાવ આવી જશે તે દિવસે જીવનમાં ફરિયાદો ઓછી થઈ જશે અને કૃતજ્ઞતા વધી જશે. એક સુંદર ઉદાહરણ લઈએ. એક પિતા પોતાના પુત્રને પૂછે છે, બેટા, કોઈ ઈચ્છા બાકી છે? પુત્ર કહે, ના પપ્પા, હવે કોઈ ઈચ્છા નથી. થોડી વાર પછી જમવા બેસે છે. માતા પ્રેમથી શીરો પીરસે છે. પુત્ર તરત બોલી ઉઠે છે, આજે તે શીરો ખાવાની ખૂબ જ ઈચ્છા થઈ હતી. વિચાર કરો, થોડી વાર પહેલાં જ તો કહ્યું હતું કોઈ ઈચ્છા નથી, તો પછી આ શું? આપણે પણ જીવનમાં આવું જ કરીએ છીએ. મોઢેથી કહીએ છીએ, મને કંઈ જોતું નથી, પણ મનની અંદર અગણિત ઈચ્છાઓ દોડતી રહે છે.
એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પહેલાં પોતાની અંદર ઉતરો, તમારી ઈચ્છાઓને ઓળખો અને ધીમે ધીમે તેને સમર્પિત કરો. હવે 3 પ્રકારના માણસો આપણે સમજીએ. પ્રથમ માણસ છે, તેના મનમાં સતત માંગણી છે, હજુ આ જોઈએ, પછી તે જોઈએ, પછી બીજું જોઈએ, તેને ક્યારેય શાંતિ મળતી નથી. અને બીજો માણસ, તે કહે છે, મને કંઈ નથી જોઈતું, પણ અંદરથી સતત ઈચ્છાઓ જીવતી રહે છે. આ બહારનો ત્યાગ છે, અંદરનો નથી. ત્રીજો માણસ કહે છે, જેના મનમાં હવે કોઈ માગણી નથી, તે સતત ભગવાનના નામમાં લીન રહે છે, તેનું જીવન સંગીત બની જાય છે, તેના ચહેરા પર શાંતિ હોય છે. એ જ સાચો કર્મયોગી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે તમારી પાસે છે તેમાંથી આપતા રહો. પ્રેમ આપો, સમય આપો, સેવા આપો, જ્ઞાન આપો, સ્મિત આપો, સહયોગ આપો. જેટલું આપશો તેટલું અંતર્મન હળવું બનશે. હવે આપણા જીવનની 4 અવસ્થાઓ છે. બાળપણમાં માણસ ફક્ત લેવાનું જાણે છે, માતા પાસેથી, પિતા પાસેથી, સમાજ પાસેથી. યુવાનીમાં લેવા સાથે થોડું આપવાનું શરૂ કરે છે. પછી જ્યારે પરિપક્વ થાય છે ત્યારે આપ-લેનો સંતુલન આવે છે. અને જીવનની સર્વોચ્ચ અવસ્થા માત્ર આપવાની છે, કોઈ અપેક્ષા વગર. એ જ સમર્પણ છે, એ જ કર્મયોગ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સાચો કર્મયોગી એ નથી જે ફક્ત કામ કરે. સાચો કર્મયોગી એ છે જે દરેક કર્મને ભગવાનને અર્પણ સમજીને કરે અને પછી પરિણામને પ્રસાદ સમજીને સ્વીકારે. મિત્રો, અત્યાર સુધી આપણે સમજ્યું કે ભગવાન શ્રી કૃષ્ણને કર્મનો ત્યાગ કરવાનું નથી કહ્યું, પરંતુ કર્મના ફળની આસક્તિ છોડવાની વાત કરી છે. હવે એક ખૂબ જ ઊંડા વિષય તરફ આગળ વધીએ. એક લેખક કહે છે, આપણું જીવન માત્ર દેખાતી દુનિયા પૂરતું નથી, એક સૂક્ષ્મ જગત પણ છે, જ્યાં આપણા વિચારો, ભાવનાઓ અને સંકલ્પો સતત કાર્ય કરતા રહે છે. આપણે કોઈ વ્યક્તિ પાસે જઈએ અને તે કંઈ બોલે પણ નહીં, છતાં આપણને શાંતિનો અનુભવ થાય છે. જ્યારે બીજી કોઈ વ્યક્તિ પાસે જઈએ તો કોઈ કારણ વગર બેચેની અનુભવાય છે. આવું કેમ? કારણ કે દરેક મનુષ્યની અંદર એક પ્રકારનું પ્રભામંડળ હોય છે, એટલે કે ઓરા હોય છે. આપણા વિચારો અને ભાવનાઓ તેમના પર અસર કરે છે. જો કોઈ વ્યક્તિ ગુસ્સામાં રહેતો હોય, ઈર્ષા રાખતો હોય, દ્વેષ કરતો હોય, તો તેની આસપાસનું વાતાવરણ પણ ભારે લાગવા લાગે છે. અને જો કોઈ પ્રેમ, કરુણા, ક્ષમા અને ભગવાનના સ્મરણમાં જીવતો હોય તો તેની નજીક બેસવાથી પણ મનને શાંતિ મળે છે. એટલે જ શાસ્ત્રોમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે માત્ર કર્મ જ નહીં, કર્મ પાછળનો ભાવ પણ પવિત્ર હોવો જોઈએ. મિત્રો, પુસ્તકમાં એક ખૂબ જ સુંદર ઉપાય જણાવવામાં આવ્યો છે. જો ભાવ બદલવો હોય તો રોજ ભગવાનનું સ્મરણ કરવું, સવાર સાંજ થોડો સમય ભગવાનના નામનો જપ કરવો. ધીમે ધીમે મનમાં રહેલા રાગ, દ્વેષ અને આસક્તિ ઓછી થવા લાગે છે. કારણ કે જેવું ચિંતન તેવું જીવન, જેવો ભાવ તેવી વ્યક્તિ, જેવો સંકલ્પ તેવું ભવિષ્ય. લેખક આગળ સમજાવે છે કે આપણું મન સતત તરંગો ઉત્પન્ન કરે છે. આ વિચારોના તરંગો માત્ર આપણા સુધી જ સીમિત રહેતા નથી, પરંતુ આસપાસના વાતાવરણને પણ પ્રભાવિત કરે છે. એટલે જ સારા લોકોની સંગતમાં જઈએ ત્યારે આપણામાં પણ સારા વિચારો આવવા લાગે છે, અને ખરાબ સંગતમાં જઈએ તો ધીમે ધીમે મન પણ એ દિશામાં જવા લાગે છે. આથી જ શ્રી કૃષ્ણએ સત્સંગનું મહત્ત્વ સમજાવ્યું છે. મિત્રો, એક ખૂબ જ મહત્ત્વની વાત, આપણે ઘણીવાર કહીએ છીએ, મારું મન બદલાતું નથી. પણ મન બદલાતું નથી એવું નથી. મનને જે ખોરાક આપીએ છીએ તેવું જ મન બને છે. જો આપણે દિવસ નકારાત્મક સમાચાર, ફરિયાદો, ઈર્ષા અને તુલનામાં જીવીએ તો મન પણ એવું જ બની જશે. પરંતુ જો રોજ થોડો સમય ગીતા વાંચીએ, ભગવાનનું સ્મરણ કરીએ, સાચા વિચારો સાંભળીએ, તો ધીમે ધીમે અંદરનો ભાવ બદલાવા લાગે છે. અને ભાવ બદલાય એટલે કર્મ બદલાય, કર્મ બદલાય એટલે જીવન બદલાય. આ જ ગીતા કહે છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ આપણને બહારની દુનિયા જીતવા પહેલાં અંદરની દુનિયા જીતવાનું શીખવે છે. બહારનો વિજય થોડા સમયનો હોઈ શકે છે, પણ મન પરનો વિજય જીવનભરનો આનંદ આપે છે. એટલે આજથી એક નવો સંકલ્પ કરીએ. દરરોજ થોડો સમય ભગવાનના નામમાં પસાર કરીશું. દરેક કાર્ય પહેલાં મનમાં કહીએ, હે ભગવાન, આ કર્મ તમને અર્પણ છે. પછી જુઓ, એ જ કામ પૂજા બની જશે, એ જ જીવન સાધના બની જશે.
અને ધીમે ધીમે કર્મનો ભાર પણ પ્રસાદમાં બદલાઈ જશે. તો મિત્રો, હવે એક અત્યંત મહત્વના પ્રશ્ન પર વિચાર કરીએ. ઘણા લોકો પૂછે છે, શું કર્મ આપણને ઊંચા લઈ જાય છે કે કર્મ જ આપણને નીચા પણ પાડી શકે છે? આ પુસ્તકમાં ખૂબ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે કે આપણી અંદર જે ઉર્જા છે તે કોઈ અલગ અલગ ડબ્બામાં વહેંચાયેલી નથી. એવું નથી કે સારા કર્મ માટે અલગ ઉર્જા હોય અને ખરાબ કરવા માટે અલગ ઉર્જા હોય. એક જ ઉર્જા છે, પણ તેનો ઉપયોગ કઈ દિશામાં કરીએ છીએ તે આપણા જીવનનો માર્ગ નક્કી કરે છે. જ્યારે એ ઉર્જા સદવિચાર, સદકર્મ અને સત્સંગ તરફ વળે છે ત્યારે મનુષ્ય ઉધ્વગામી બને છે. તેના વિચારો ઊંચા બને છે, તેના સંસ્કારો શુદ્ધ થાય છે અને તેનું જીવન ધીમે ધીમે ભગવાન તરફ આગળ વધે છે. પરંતુ જો એ જ ઉર્જા ક્રોધ, ઈર્ષા, વેરભાવ, ભોગવિલાસ, અહંકાર અને સ્વાર્થમાં વપરાય તો એ જ મનુષ્ય અધોગામી બની જાય છે. મિત્રો, ભગવાને આપણને શક્તિ આપી છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પસંદગી પણ આપણે જ કરવી પડે છે. તેથી જ લેખક કહે છે, પસંદગી તમારી છે. દરેક ક્ષણે તમે નક્કી કરો છો કે હું આજે સદવિચાર તરફ જઈશ કે દુર્વિચાર તરફ. હું આજે સેવા કરીશ કે સ્વાર્થ. હું આજે પ્રેમ પસંદ કરીશ કે દ્વેષ. આ નાના નાના નિર્ણયો જ ભવિષ્યનું નિર્માણ કરે છે. મિત્રો, જીવનમાં સફળતા માત્ર પૈસા કમાવાનું નામ નથી. સાચી સફળતા એ છે જ્યારે આપણું મન શાંત હોય, અંતરાત્મા પ્રસન્ન હોય અને રાત્રે સૂતા પહેલા પોતાના જીવન તરફ જોઈને કહી શકીએ, આજે મેં કોઈનું ભલું કર્યું. આ જ કર્મયોગનો માર્ગ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કર્મ કરવાનું ક્યારેય બંધ ન કરશો, પરંતુ કર્મમાં સ્વાર્થનો ત્યાગ કરો, કારણ કે સ્વાર્થ કર્મને બંધન બનાવે છે અને નિસ્વાર્થ ભાવ કર્મને યોગ બનાવી દે છે. મિત્રો, એક નાનકડું ઉદાહરણ લઈએ. એક જ વૃક્ષ છે, એના ફળ બધાને મળે છે. એ કોઈ ભેદભાવ રાખતું નથી. છાંયો પણ બધાને આપે છે, પક્ષીઓને આશ્રય આપે છે, ક્યારેય બદલામાં કંઈ માંગતું નથી. પ્રકૃતિ આપણને નિસ્વાર્થ કર્મનો પાઠ શીખવે છે. સૂર્ય દરરોજ પ્રકાશ આપે છે, નદી સતત વહે છે, પવન સૌને શ્વાસ આપે છે, ક્યારેય કોઈ પાસેથી કિંમત માંગતા નથી. જો પ્રકૃતિ નિસ્વાર્થ બની શકે તો આપણે કેમ નહીં? મિત્રો, આપણે રોજ સવારે એક સંકલ્પ કરીએ, આજે ઓછામાં ઓછું એક કાર્ય એવું કરીશ જેમાં મને કોઈ લાભ ન હોય, માત્ર કોઈના ચહેરા પર સ્મિત લાવવાનું હોય. એટલું કરવાથી પણ કર્મયોગની શરૂઆત થઈ જાય છે. આજથી જ દરેક કામ પહેલાં એક ક્ષણ ભગવાનને યાદ કરો અને મનમાં કહો, હે શ્રી કૃષ્ણ, આ કર્મ તમને સમર્પિત છે, મને માત્ર નિમિત્ત બનાવજો. પછી જુઓ, ધીમે ધીમે કર્મમાં આનંદ આવવા લાગશે, ચિંતા ઓછી થશે, અહંકાર ઓગળવા લાગશે અને જીવનમાં એક નવી શાંતિનો અનુભવ થશે. આ જ ગીતા શીખવે છે, આ જ કર્મયોગનું રહસ્ય છે. હવે એક ખૂબ જ ઊંડો વિષય સમજીએ, સ્થૂળ અને સૂક્ષ્મ કર્મ. આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે જે આંખે દેખાય એ જ કર્મ. દાન આપવું, સેવા કરવી, કામ કરવું, વાત કરવી, આ બધું સ્થૂળ કર્મ છે. પરંતુ ગીતા એટલું જ નથી કહેતી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દરેક સ્થૂળ કર્મ પહેલાં એક સૂક્ષ્મ કર્મ થાય છે અને એ સૂક્ષ્મ કર્મ છે આપણા વિચાર. કોઈ પણ કાર્ય પહેલાં મનમાં વિચાર આવે છે, પછી ભાવ જન્મે છે, પછી નિર્ણય થાય છે અને અંતે હાથ પગ દ્વારા કર્મ થાય છે. એટલે જો વિચાર શુદ્ધ હશે, જો કર્મ પણ શુદ્ધ હશે, જો વિચાર અશુદ્ધ હશે તો બહારનું સારું દેખાતું કર્મ પણ અંદરથી ખાલી બની જશે. મિત્રો, ઘણીવાર લોકો પૂછે છે, હું તો સારા કામ કરું છું છતાં મનને શાંતિ કેમ નથી મળતી? કારણ કે કર્મ તો સારું છે, પણ કર્મ પાછળનો ભાવ કદાચ શુદ્ધ નથી. ક્યારેક આપણે સેવા પણ પ્રશંસા માટે કરીએ છીએ, દાન પણ નામ માટે કરીએ છીએ, પૂજા પણ દેખાડા માટે કરીએ છીએ. આવું કર્મ બહારથી સારું લાગે છે, પણ ભગવાન ભાવ જુએ છે. શ્રી કૃષ્ણ કર્મ કરતાં પહેલાં હૃદયને જુએ છે. મિત્રો, આ પુસ્તકમાં ખૂબ જ સુંદર વાત લખી છે. દરરોજ સવારે અને સાંજે થોડો સમય ભગવાનનું સ્મરણ કરો, નિયમિત પ્રાર્થના કરો, ભગવાનનું નામ લો, ગીતાનો એક શ્લોક વાંચો. આટલું કરવાથી ધીમે ધીમે મનના વિચારો બદલાવા લાગે છે અને જ્યારે વિચાર બદલાય ત્યારે ભાવ બદલાય, ભાવ બદલાય તો કર્મ બદલાય અને કર્મ બદલાય તો આખું જીવન બદલાઈ જાય. આ પરિવર્તન એક દિવસમાં થતું નથી, ધીમે ધીમે થાય છે. જેમ સૂર્યોદય ધીમે ધીમે અંધકાર દૂર કરે છે, એમ ભગવાનનું સ્મરણ ધીમે ધીમે મનનો અંધકાર દૂર કરે છે.
મિત્રો, આપણું મન એક ખેતર જેવું છે. જો તેમાં સારા બીજ વાવશો તો સારા ફળ મળશે, જો ખરાબ બીજ વાવશો તો ખરાબ ફળ આવશે. એટલે રોજ મનમાં સારા વિચારોનું વાવેતર કરવું જરૂરી છે. ભગવદ્ ગીતા વાંચવી, સંતોના વચનો સાંભળવા, સત્સંગ કરવો, આ બધું મનને શુદ્ધ બનાવે છે. અને જ્યારે મન શુદ્ધ બને ત્યારે કર્મયોગ સહજ બની જાય છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેય એવું નથી કહેતા કે દુનિયા છોડીને જંગલમાં જાઓ. તેઓ કહે છે, દુનિયામાં રહો પરંતુ દુનિયાને મનમાં ન રાખો. કર્મ કરો પણ કર્મમાં બંધાઈ જશો નહીં. સંસારમાં રહો પણ સંસારને પોતાના હૃદયનો માલિક ન બનાવો. મિત્રો, આજથી એક નાનકડો સંકલ્પ કરીએ. કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલાં માત્ર 5 સેકન્ડ માટે ભગવાનને યાદ કરીશું અને મનમાં કહીશું, હે શ્રી કૃષ્ણ, મારા વિચારોને શુદ્ધ કરો, મારા ભાવને પવિત્ર બનાવો અને મારા દરેક કર્મને તમારી સેવા બનાવી દો. આ નાનકડો અભ્યાસ ધીમે ધીમે આપણને સાચા કર્મયોગી બનાવશે. કારણ કે જીવન બહારના કર્મોથી નહીં, અંદરના વિચારો અને ભાવોથી બદલાય છે. આ જ ગીતા અમૃતનો સંદેશ છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને કર્મનું એક બીજું રહસ્ય સમજાવે છે. દરેક કર્મ એક સરખું નથી હોતું. ભગવદ્ ગીતા અનુસાર કર્મના પાછળ રહેલા ભાવના આધારે કર્મ 3 પ્રકારના હોય છે: સાત્વિક કર્મ, રાજસિક કર્મ અને તામસિક કર્મ. સૌ પ્રથમ આપણે સમજીએ સાત્વિક કર્મ શું છે. જે કર્મ કર્તવ્ય સમજીને કરવામાં આવે, જેમાં સ્વાર્થ ન હોય, અહંકાર ન હોય, ફળની લાલસા ન હોય અને જે કર્મથી બીજાનું કલ્યાણ થતું હોય, તે સાત્વિક કર્મ કહેવાય. આવા કર્મ પછી મનને શાંતિ મળે છે, અંદરથી સંતોષ મળે છે. ભલે દુનિયા તમારી પ્રશંસા કરે કે ન કરે, પણ અંતરાત્મા આનંદ અનુભવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આવું કર્મ મનુષ્યને ધીમે ધીમે મુક્તિ તરફ લઈ જાય છે. હવે વાત કરીએ રાજસિક કર્મની. રાજસિક કર્મ એટલે એવું કર્મ જે પાછળ ઈચ્છા, મહત્વાકાંક્ષા, નામ, પ્રસિદ્ધિ અને ફળ મેળવવાની તીવ્ર કામના છુપાયેલી હોય. આવા લોકો ખૂબ મહેનત કરે છે, પણ મનમાં સતત એક જ વિચાર ચાલતો રહે છે: મને શું મળશે? લોકો મારી પ્રશંસા કરશે કે નહીં? મારું નામ આગળ વધશે કે નહીં? આવી માનસિકતા માણસને સતત ચિંતામાં રાખે છે, કારણ કે તેનું સુખ બીજા લોકોના અભિપ્રાય પર આધારિત થઈ જાય છે. જો પ્રશંસા મળે તો આનંદ અને ટીકા થાય તો દુઃખ. આ જ રાજસિક કર્મનું બંધન છે. હવે સમજીએ તામસિક કર્મ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે કર્મ અજ્ઞાનથી થાય, બીજાને નુકસાન પહોંચાડવા માટે થાય, ક્રોધ, ઈર્ષા, વેરભાવ અથવા આળસથી કરવામાં આવે અને જેના પરિણામ વિશે વિચારવામાં ન આવે, તે તામસિક કર્મ કહેવાય. આવા કર્મ મનુષ્યને અંદરથી અશાંત બનાવે છે. ધીમે ધીમે તેની બુદ્ધિ પર અંધકાર છવાઈ જાય છે. એટલે જ ગીતા આપણને વારંવાર સાવધાન કરે છે. કર્મ કરતાં પહેલાં પોતાના મનને જરૂર પૂછો, હું આ કામ શા માટે કરું છું? મારા આ કર્મથી કોનું કલ્યાણ થશે? શું આ કર્મમાં ભગવાન પ્રસન્ન થશે? મિત્રો, આપણે રોજિંદા જીવનમાં પણ આ 3 પ્રકારના કર્મ જોઈ શકીએ છીએ. એક વ્યક્તિ ભૂખ્યા માણસને ભોજન કરાવે અને પછી કોઈને કહે પણ નહીં, આ સાત્વિક કર્મ છે. બીજી વ્યક્તિ ભોજન કરાવે પણ દરેક જગ્યાએ પોતાની જાહેરાત કરે, આ રાજસિક કર્મ છે. અને ત્રીજી વ્યક્તિ ભૂખ્યા માણસની મજાક ઉડાવે અથવા તેને હેરાન કરે, આ તામસિક કર્મ છે. બહારથી 3ય ઘટના સામાન્ય લાગે, પરંતુ ભગવાન કર્મ નહીં, કર્મ પાછળનો ભાવ જુએ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં સફળતા મેળવવી ખરાબ નથી, ધન કમાવવું પણ ખરાબ નથી, માન સન્માન મેળવવું પણ પાપ નથી. પણ જો આ બધું ભગવાનને ભૂલીને અહંકાર સાથે અથવા બીજાને દુઃખ આપીને મેળવવામાં આવે તો એ કર્મ બંધન બની જાય છે. પરંતુ જો એ જ કામ ઈમાનદારીથી, સેવાના ભાવથી અને ભગવાનને સમર્પિત કરીને કરવામાં આવે તો એ જ કર્મ યોગ બની જાય છે. મિત્રો, આજથી એક નાનો અભ્યાસ શરૂ કરીએ. રાત્રે સૂતા પહેલાં માત્ર 2 મિનિટ માટે પોતાના દિવસની સમીક્ષા કરીએ. પોતાને પૂછીએ, આજે મેં કેટલા સાત્વિક કર્મ કર્યા? ક્યાં રાજસિક ભાવ આવ્યો? ક્યાં તામસિક વિચાર આવ્યો? આ આત્મચિંતન ધીમે ધીમે આપણને બદલવા લાગશે. આપણે બીજા લોકોને બદલવાની જરૂર નથી, સૌથી પહેલાં પોતાને બદલવાની જરૂર છે. અને જ્યારે પોતાનું મન બદલાય ત્યારે આખી દુનિયા બદલાયેલી લાગવા લાગે છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણનો કર્મયોગ માત્ર એક સિદ્ધાંત નથી, તે જીવન જીવવાની એક કળા છે.
જે વ્યક્તિ પોતાના દરેક કર્મને ભગવાનને સમર્પિત કરે છે અને દરેક પરિણામને પ્રસાદ માનીને સ્વીકારે છે, તેના જીવનમાં શાંતિ, સંતોષ અને આનંદ આપમેળે આવી જાય છે. હવે આપણે એક એવો વિષય સમજીએ જેને ભગવાન શ્રી કૃષ્ણ કર્મયોગનું હૃદય કહે છે. એ છે નિષ્કામ કર્મયોગ. ઘણા લોકો માને છે કે નિષ્કામ કર્મ એટલે કોઈ ઈચ્છા જ ન રાખવી, પરંતુ ગીતા એવું નથી કહેતી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઈચ્છા રાખવામાં વાંધો નથી, પણ ઈચ્છાના ગુલામ બની જવામાં વાંધો છે. કારણ કે જ્યારે મનુષ્ય પોતાની દરેક ખુશીને પરિણામ સાથે બાંધી દે છે, ત્યારે તે ક્યારેય શાંતિ અનુભવી શકતો નથી. તે સતત ચિંતામાં જીવવા લાગે છે. વિચાર કરો, જો તમે કોઈ કામ કરો અને મનમાં સતત એક જ વિચાર ચાલે, જો હું સફળ નહીં થાવ તો શું થશે, તો શું તમે આખા મનથી કામ કરી શકશો? ના. તમારું અડધું ધ્યાન કર્મમાં હશે અને અડધું ધ્યાન પરિણામમાં. આ જ અશાંતિનું મૂળ કારણ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે ક્ષણે તમે સંપૂર્ણ સમર્પણ સાથે કર્મ કરો છો, તે ક્ષણે તમારું મન વર્તમાનમાં આવી જાય છે, અને જે વર્તમાનમાં જીવે છે તે જ સાચો કર્મયોગી બને છે. સમર્પણ એટલે શું? સમર્પણનો અર્થ હાર માની લેવો નથી. સમર્પણનો અર્થ છે પોતાનો અહંકાર ભગવાનના ચરણોમાં મૂકી દેવો. મનમાં એવો ભાવ લાવવો, હે ભગવાન, હું માત્ર એક નિમિત્ત છું, કરનાર તો તમે છો. જ્યારે આ ભાવ આવે છે ને, ત્યારે સફળતા આવે તો અહંકાર નથી આવતો, અને નિષ્ફળતા આવે તો નિરાશા નથી આવતી. કારણ કે બંનેને આપણે ભગવાનનો પ્રસાદ માનીએ છીએ. મિત્રો, આપણું જીવન એક યાત્રા છે. દરરોજ નવા પડકારો આવશે. ક્યારેક જીત મળશે, ક્યારેક હાર મળશે, ક્યારેક લોકો તમારી પ્રશંસા કરશે, તો ક્યારેક ટીકા પણ કરશે. પરંતુ જો તમારું મન ભગવાન સાથે જોડાયેલું હશે, તો બહારની કોઈ પરિસ્થિતિ તમને લાંબા સમય સુધી હલાવી શકશે નહીં. આ જ કર્મયોગની શક્તિ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યએ પોતાના કર્તવ્યથી ક્યારેય ભાગવું નહીં. પરિસ્થિતિ કેટલી પણ મુશ્કેલ હોય, સાચા માર્ગ પર ચાલવાનું બંધ ન કરવું. કારણ કે દરેક સારું કર્મ તમારા વ્યક્તિત્વને વધુ દિવ્ય બનાવે છે. દરેક નિસ્વાર્થ સેવા તમારા અંતઃકરણને વધુ પવિત્ર બનાવે છે. દરેક સારો વિચાર તમારા જીવનમાં પ્રકાશ લાવે છે. મિત્રો, યાદ રાખજો, ભગવાનને આપણા ધનની જરૂર નથી, ભગવાનને આપણા પદની જરૂર નથી, ભગવાનને આપણા દેખાડાની જરૂર નથી. ભગવાનને માત્ર એક વસ્તુ જોઈએ છે, નિર્મળ હૃદય. જ્યારે હૃદયમાં પ્રેમ હોય, વિનમ્રતા હોય, સેવાનો ભાવ હોય, ત્યારે સામાન્ય કર્મ પણ પૂજા બની જાય છે. રસોડામાં ભોજન બનાવવું, માતા પિતાની સેવા કરવી, ઈમાનદારીથી નોકરી કરવી, બાળકોને સારા સંસ્કાર આપવા, આ બધું પણ કર્મ યોગ બની શકે છે, જો એ ભગવાનને સમર્પિત ભાવથી કરવામાં આવે. તો મિત્રો, આજથી એક નાનકડો નિયમ બનાવીએ. દરેક સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરીએ, હે શ્રી કૃષ્ણ, આજે મારા દ્વારા એવું કોઈ કર્મ ન થાય જેનાથી કોઈને દુઃખ પહોંચે. મારા દરેક વિચારને શુદ્ધ કરો, મારા દરેક શબ્દમાં મધુરતા આપો, અને મારા દરેક કર્મને તમારી સેવા બનાવી દો. અને રાત્રે સૂતા પહેલાં માત્ર એક પ્રશ્ન પૂછીએ, આજે મેં કેટલા કર્મ ભગવાનને સમર્પિત ભાવથી કર્યા? જો રોજ આ આત્મચિંતન કરશો તો ધીમે ધીમે જીવન બદલાવા લાગશે. મનમાં શાંતિ આવશે, સંબંધોમાં પ્રેમ વધશે, અને કર્મનો ભાર ભગવાનની કૃપામાં પરિવર્તિત થઈ જશે. મિત્રો, ભગવદ્ ગીતા માત્ર વાંચવા માટેનો ગ્રંથ નથી, તે જીવવા માટેની કળા છે. જો આપણે શ્રી કૃષ્ણના આ ઉપદેશોને જીવનમાં ઉતારીએ તો દરેક દિવસ આનંદમય બની શકે છે, દરેક કર્મ સાધના બની શકે છે, અને દરેક શ્વાસ ભગવાનની ભક્તિ બની શકે છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન છે, આ બધું આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવું? કારણ કે ગીતા માત્ર વાંચવા માટે નથી, જીવન જીવવા માટે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધના મેદાનમાં ઉપદેશ આપે છે, મંદિરમાં નહીં, હિમાલયની ગુફામાં નહીં, પણ જીવનના સંઘર્ષ વચ્ચે. એટલે ગીતા આપણને શીખવે છે કે જીવનની જવાબદારીઓ છોડવાની નથી, જવાબદારીઓને ભગવાનની સેવા માનીને નિભાવવાની છે. મિત્રો, કલ્પના કરો, એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને ભણાવે છે. જો તે માત્ર પગાર માટે ભણાવે તો એ એક સામાન્ય નોકરી છે, પણ જો તે દરેક વિદ્યાર્થીમાં ભગવાનનું સ્વરૂપ જોઈને ભણાવે તો એ કર્મયોગ છે. એક ડૉક્ટર દર્દીની સારવાર કરે, જો તે માત્ર પૈસા માટે કરે તો એ વ્યવસાય છે, પણ જો તે દર્દીની સેવા ભગવાનની સેવા માનીને કરે
તો એ કર્મયોગ છે. એક ખેડૂત ખેતરમાં મહેનત કરે, એક માતા પોતાના બાળકોની સંભાળ રાખે, એક કર્મચારી પોતાની ફરજ ઈમાનદારીથી નિભાવે, જો આ બધું સમર્પણના ભાવથી થાય તો એ બધું કર્મયોગ બની જાય છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દરેક કાર્ય કરતા પહેલા તમારા મનને એક પ્રશ્ન પૂછો, શું આ કાર્ય સત્ય પર આધારિત છે? શું આ કાર્યથી કોઈનું કલ્યાણ થશે? શું આ કાર્ય કર્યા પછી મારી અંતરાત્મા પ્રસન્ન રહેશે? જો જવાબ હા હોય તો કોઈ ડર રાખ્યા વગર આગળ વધો. આજના સમયમાં માણસ પાસે બધું જ છે પણ શાંતિ નથી, સુવિધા છે પણ સંતોષ નથી. કારણ શું? કારણ એટલું જ કે આપણે કર્મ કરતાં કરતાં પોતાના મનને ભૂલી ગયા છીએ. આપણે પરિણામ પાછળ એટલા દોડ્યા કે વર્તમાનનો આનંદ ગુમાવી દીધો. ભગવાન શ્રી કૃષ્ણ આપણને વર્તમાનમાં જીવવાનું શીખવે છે. આ ક્ષણમાં શ્રેષ્ઠ કર્મ કરો, બાકીનું ભગવાન પર છોડો. મિત્રો, યાદ રાખજો, કર્મયોગી વ્યક્તિ ક્યારેય આળસુ નથી હોતો. તે સંપૂર્ણ મહેનત કરે છે, પૂર્વ નિષ્ઠાથી કાર્ય કરે છે, પણ કાર્ય પૂર્ણ થયા પછી તેનું મન શાંત રહે છે. કારણ કે તેને વિશ્વાસ હોય છે જે થશે તે ભગવાનની ઈચ્છાથી જ થશે. આ વિશ્વાસ જ ભયને દૂર કરે છે, ચિંતાને દૂર કરે છે અને મનમાં અડગ શક્તિ ઉત્પન્ન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તમારા જીવનમાં જે પણ આવે તેને ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારો. સફળતા મળે તો વિનમ્ર રહો, નિષ્ફળતા મળે તો શીખો, અપમાન મળે તો ધીરજ રાખો, સન્માન મળે તો અહંકાર ન કરો. કારણ કે આ બધું સમય સાથે બદલાતું રહે છે, પરંતુ ભગવાન સાથેનો સંબંધ ક્યારેય બદલાતો નથી. મિત્રો, જો તમે સાચા અર્થમાં કર્મયોગી બનવા માંગો છો તો રોજ માત્ર 4 વાતો યાદ રાખજો. પહેલી વાત, દરેક દિવસની શરૂઆત ભગવાનના સ્મરણથી કરો. બીજી વાત, દરેક કાર્ય સંપૂર્ણ ઈમાનદારીથી કરો. ત્રીજી વાત, પરિણામ ભગવાનને સમર્પિત કરી દો. ચોથી વાત, જે મળે તેને પ્રસાદ સમજીને આનંદથી સ્વીકારો. જો આ 4 વાતો જીવનમાં આવી જશે તો ગીતા માત્ર પુસ્તક નહીં રહે પણ તમારા જીવનનો માર્ગદર્શક બની જશે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણનો કર્મયોગ આપણને માત્ર સફળ માણસ નથી બનાવતો પણ શ્રેષ્ઠ મનુષ્ય બનાવે છે. અને જે મનુષ્ય પોતાના કર્મને પવિત્ર બનાવી દે છે તેનું આખું જીવન જ ભગવાનની ઉપાસના બની જાય છે. આજથી એક સંકલ્પ કરીએ, અમે કર્મ કરીશું પરંતુ કર્મમાં બંધાશું નહીં. અમે સફળતા મેળવવાનો પ્રયત્ન કરીશું પણ અહંકાર નહીં કરીએ. અમે ભગવાન પર વિશ્વાસ રાખીશું, દરેક કર્મને પૂજા બનાવીશું. આ બધા જ ઉપદેશોનો સાર માત્ર એક જ વાક્યમાં સમાઈ જાય છે, કર્મ કરો પરંતુ કર્મમાં બંધાશો નહીં. મિત્રો, આપણે જીવનમાં ઘણીવાર વિચારીએ છીએ, મને સુખ ક્યારે મળશે, મારી સમસ્યાઓ ક્યારે દૂર થશે, મને મનની શાંતિ ક્યારે મળશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમે જીવનને બદલવાનો પ્રયત્ન છોડીને પોતાના મનને બદલવાનો પ્રયત્ન કરશો ત્યારે જ સાચી શાંતિ મળશે. કારણ કે દુઃખ બહારની પરિસ્થિતિમાં ઓછું છે અને આપણા મનની આસક્તિમાં વધારે છે. આસક્તિ ઓછી થશે તો દુઃખ પણ ઓછું થશે, સમર્પણ વધશે તો શાંતિ પણ વધશે. મિત્રો, આ દુનિયામાં કોઈ પણ માણસ હંમેશા સફળ રહેતો નથી અને કોઈ પણ માણસ હંમેશા નિષ્ફળ પણ રહેતો નથી. સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, લોકો બદલાય છે, પણ એક વસ્તુ ક્યારેય બદલાતી નથી, ભગવાનનો નિયમ. જેવો ભાવ તેવું કર્મ, જેવું કર્મ તેવું ફળ. આ જ કર્મનો શાશ્વત નિયમ છે. તેથી ક્યારેય કોઈના પ્રત્યે દ્વેષ ન રાખો, કોઈનું ખરાબ ન વિચારો, કોઈને દુઃખ પહોંચાડીને સુખ મેળવવાનો પ્રયત્ન ન કરો. કારણ કે દરેક કર્મનું ફળ એક દિવસ જરૂર મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ આપણને ડરાવવા માટે કર્મનો સિદ્ધાંત નથી સમજાવતા, તેઓ આપણને જાગૃત કરવા માંગે છે. તેઓ કહે છે, દરેક ક્ષણ એક નવી શરૂઆત બની શકે છે. જો ભૂતકાળમાં ભૂલો થઈ હોય તો આજે તેને સુધારી શકાય છે. જો આજે સારા કર્મ શરૂ કરશો તો આવતીકાલ ચોક્કસ બદલાશે. આ જ ગીતા આપણને આશા આપે છે. મિત્રો, આપણું જીવન કેટલું લાંબુ હશે એ આપણા હાથમાં નથી, પરંતુ આપણું જીવન કેટલું પવિત્ર હશે એ ચોક્કસ આપણા હાથમાં છે. આપણે દરરોજ એક નાનકડો નિર્ણય લઈ શકીએ. આજે હું કોઈને દુઃખ નહીં આપું, આજે હું કોઈની મદદ કરીશ, આજે હું ક્રોધને બદલે ક્ષમા પસંદ કરીશ, આજે હું ફરિયાદને બદલે કૃતજ્ઞતા પસંદ કરીશ અને આજે હું મારા દરેક કર્મ ભગવાનને સમર્પિત કરીશ. આ જ કર્મયોગની શરૂઆત છે.
મિત્રો, જ્યારે માણસ પોતાના અહંકારને ભગવાનના ચરણોમાં મૂકી દે છે ત્યારે જીવનનો દરેક ભાર હળવો થઈ જાય છે. કારણ કે પછી તેને સમજાય છે કે હું કરનાર નથી, હું તો માત્ર ભગવાનના હાથનું એક સાધન છું. આ ભાવ જ માણસને ભયથી મુક્ત કરે છે, ચિંતાથી મુક્ત કરે છે, અહંકારથી મુક્ત કરે છે અને અંતે આત્મિક શાંતિ સુધી પહોંચાડે છે. તો ચાલો મિત્રો, આ વિડીયોના અંતે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ, હે પરમાત્મા, અમને એવી બુદ્ધિ આપો કે અમે હંમેશા સત્યના માર્ગ પર ચાલીએ. અમને એવી શક્તિ આપો કે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કર્તવ્યથી ક્યારેય પાછળ ન હટીએ. અમને એવો ભાવ આપો કે અમારા દરેક કર્મ તમારા ચરણોમાં સમર્પિત થઈ જાય. અમારા મનમાંથી અહંકાર, ક્રોધ, લોભ અને ઈર્ષાનો નાશ કરો અને અમારા જીવનને કર્મયોગના પ્રકાશથી ઉજ્જવળ બનાવો. તો મિત્રો, જો ભગવાન શ્રી કૃષ્ણના આ અમૂલ્ય ઉપદેશોથી તમને થોડું પણ માર્ગદર્શન મળ્યું હોય તો આ વિડીયોને જરૂર લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો, જેથી તેઓ પણ ગીતા જ્ઞાનનો લાભ લઈ શકે. અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવો, કારણ કે અહીં તમને દરરોજ શ્રીમદ્ ભગવદ્ ગીતા, શ્રી કૃષ્ણના ઉપદેશ અને સનાતન ધર્મ વિશે આવા જ પ્રેરણાદાયક વિડીયો મળતા રહેશે. હંમેશા ખુશ રહો, હસતા રહો, સ્વસ્થ રહો. બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.